નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિજ્ઞાન પાઠ 1 રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો. છેલ્લે ભાગ 6 ની અંદર આપણે સંયોગીકરણની પ્રક્રિયાનો અભ્યાસ કર્યો, જે સેક્શન સી માં 3 માર્ક્સની અંદર મોસ્ટ આઈએમપી છે. અને આજે આપણે ભાગ 7 ની અંદર વિઘટનની પ્રક્રિયાનો અભ્યાસ કરવાનો છે. આ પ્રક્રિયા છે એ પણ સેક્શન સી માં 3 માર્ક્સની અંદર પૂછાઈ શકે તેવી છે. જો સંયોગીકરણની પ્રક્રિયા પૂછવામાં આવે તો વિઘટનની ન પૂછાય, અને જો વિઘટનની પ્રક્રિયા પૂછવામાં આવે તો સંયોગીકરણની પ્રક્રિયા પૂછવામાં આવે નહીં. તો બેમાંથી કોઈ એક પ્રક્રિયા આવી શકે એવી છે. હવે છેલ્લે આપણે ભાગ 6 માં વાત થઈ હતી તે મુજબ કે સંયોગીકરણ એટલે ભેગું થવું, જેમાં આપણે એમની વ્યાખ્યા એવી કંઈક લખી હતી કે બે અથવા તો બે પ્રક્રિયકો ભેગા મળી એક જ નિપજનું નિર્માણ કરે તો તેવી પ્રક્રિયાને સંયોગીકરણની પ્રક્રિયા કહેવામાં આવે છે. તો અહીં વિઘટનની પ્રક્રિયા એનો મતલબ એવો થાય કે છૂટું પડવું, જુદું કરવું. તો અહીં જે સંયોગીકરણની પ્રક્રિયા હતી એના કરતાં અપોઝિટ એટલે કે વિરુદ્ધ પ્રકારની આ વિઘટનની પ્રક્રિયા થશે. અને એક જ પ્રક્રિયકમાંથી બે અથવા તો બે કરતાં વધારે નિપજોનું નિર્માણ થાય તો તેવી પ્રક્રિયાને વિઘટનની પ્રક્રિયા કહેવામાં આવે છે. તો સૌપ્રથમ આપણને આવો કંઈક પ્રશ્ન પૂછાય છે કે વિઘટનની પ્રક્રિયા સમજાવો. તો વિઘટન એટલે થાય છૂટું પડવું. તો સૌપ્રથમ આપણે વ્યાખ્યા લખીએ કે એવી રાસાયણિક પ્રક્રિયા કે જેમાં એક જ પ્રક્રિયકમાંથી બે અથવા બે કરતા વધારે નિપજ મળે તો તેવી પ્રક્રિયાને વિઘટનની પ્રક્રિયા કહેવામાં આવે છે. અહીં આપણે આ વિઘટનની પ્રક્રિયાની વ્યાખ્યાને સમજ્યા બાદ આપણે થોડી રાસાયણિક પ્રક્રિયાઓ લખીશું અને તેનું વર્ણન લખીશું, અને તેના આધારે આપણને આ વિઘટનની પ્રક્રિયા છે તે સંપૂર્ણ સમજાઈ જશે. તો અહીં આપણે પ્રથમ રાસાયણિક સમીકરણ છે તે જોઈ શકીએ છીએ કે 2FeSO4 ઘન અવસ્થામાં છે, સોલિડ સ્ટેટમાં છે. એમને ઉષ્મા આપતા તેમનું નિપજ તરીકે ફેરિક ઓક્સાઇડ એટલે કે Fe2O3S પ્લસ SO2G એટલે કે ગેસીસ અવસ્થા પ્લસ SO3 એ પણ ગેસીસ અવસ્થામાં મળે છે. એટલે ફેરસ સલ્ફેટને ઉષ્મા આપતા ફેરિક ઓક્સાઇડ SO2 એટલે કે સલ્ફર ડાયોક્સાઇડ, SO3 એટલે કે સલ્ફર ટ્રાયોક્સાઇડ. તો આ પ્રક્રિયાનું વર્ણન આપણે લખી શકીએ કે ફેરસ સલ્ફેટને ઉષ્મા આપતા નિપજ તરીકે ફેરિક ઓક્સાઇડ, સલ્ફર ડાયોક્સાઇડ અને સલ્ફર ટ્રાયોક્સાઇડ મળે છે. ફેરસ સલ્ફેટને ઉષ્મા આપતા નિપજ તરીકે ફેરિક ઓક્સાઇડ, અલ્પવિરામ કરી દેવાનું સલ્ફર ડાયોક્સાઇડ અને સલ્ફર ટ્રાયોક્સાઇડ મળે છે. અહીં આપણે જોઈ શકીએ છીએ કે આ પ્રક્રિયામાં ફેરસ સલ્ફેટ છે તે એક પ્રક્રિયક છે અને નિપજ છે તે ફેરિક ઓક્સાઇડ, સલ્ફર ડાયોક્સાઇડ અને સલ્ફર ટ્રાયોક્સાઇડ એટલે કે બે અથવા તો બે કરતાં વધારે નિપજો આપણને અહીં મળે છે. આથી આ પ્રક્રિયા છે તેને વિઘટનની પ્રક્રિયા કહેવામાં આવે છે. એવી જ રીતે CaCO3
ઘન અવસ્થામાં હોય સોનાનો પથ્થર તેને જો ઉષ્મા આપવામાં આવે તો CaO એટલે કે કળી સૂનો પ્લસ CO2 એટલે કે કાર્બન ડાયોક્સાઇડ મળે છે. CaCO3 સોનાનો પથ્થર એને કેલ્શિયમ કાર્બોનેટ પણ કહેવામાં આવે છે. કેલ્શિયમ કાર્બોનેટ. CaO કળી સૂનો અથવા તો કેલ્શિયમ ઓક્સાઇડ પણ કહેવામાં આવે છે તેને. કેલ્શિયમ ઓક્સાઇડ અને CO2 એટલે કે કાર્બન ડાયોક્સાઇડ. તો આ પ્રક્રિયાનું આપણે વર્ણન લખવું હોય તો આપણે લખી શકીએ કે કેલ્શિયમ ઓક્સાઇડને ઉષ્મા આપતા નિપજ તરીકે કળી સૂનો એટલે કે કેલ્શિયમ ઓક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ મળે છે. અહીં પણ આપણે જોઈ શકીએ છીએ કે કેલ્શિયમ ઓક્સાઇડ અથવા તો ચૂનાનો પથ્થર પ્રક્રિયક તરીકે એક જ છે, જ્યારે નિપજ તરીકે આપણને કળી સૂનો અને કાર્બન ડાયોક્સાઇડ એટલે કે બે મળે છે. આથી આ પ્રક્રિયાને પણ આપણે વિઘટનની પ્રક્રિયા કહી શકીએ છીએ કે ચૂનાનો પથ્થર એટલે કે કેલ્શિયમ કાર્બોનેટ ને ઉષ્મા આપતા નિપજ તરીકે કળી સૂનો એટલે કે કેલ્શિયમ ઓક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ મળે છે. ત્યારબાદ ત્રીજી રાસાયણિક પ્રક્રિયા છે 2PbNO3 ટ્વાઇસ ઘન અવસ્થામાં છે, જેનું નામ થાય Pb એટલે લેડ, NO3 ટ્વાઇસ એટલે નાઇટ્રેટ, લેડ નાઇટ્રેટ. એને ઉષ્મા આપતા નિપજ તરીકે 2PbO ઘન અવસ્થામાં, S છે એટલે સોલિડ અવસ્થા એટલે ઘન અવસ્થા, લેડ ઓક્સાઇડ, Pb એટલે લેડ, O એટલે ઓક્સાઇડ, તો લેડ ઓક્સાઇડ પ્લસ 4NO2. CO2 જેમ કાર્બન ડાયોક્સાઇડ આપણે કહીએ છીએ તેમ NO2 છે એટલે નાઇટ્રોજન ડાયોક્સાઇડ કહેવામાં આવે છે, પ્લસ O2 એટલે કે ઓક્સિજન આપણને મળે છે. અહીં લેડ ઓક્સાઇડ છે તે ઘન અવસ્થામાં છે, નાઇટ્રોજન ડાયોક્સાઇડ છે તે પણ ઘન અવસ્થામાં છે અને ઓક્સિજન છે તે વાયુ અવસ્થામાં મળે છે. તો અહીં આપણે આ પ્રક્રિયાની અંદર પણ જોઈ શકીએ છીએ કે લેડ નાઇટ્રેટ તરીકે પ્રક્રિયક એક જ છે અને જેને ઉષ્મા આપતા નિપજ તરીકે લેડ ઓક્સાઇડ, નાઇટ્રોજન ડાયોક્સાઇડ અને ઓક્સિજન મળે છે તે જે બે અથવા બે કરતાં વધારે છે. આથી આ પ્રક્રિયાને પણ વિઘટનની પ્રક્રિયા કહેવામાં આવે છે. હવે આપણે આ ત્રીજી પ્રક્રિયા છે તેનું વર્ણન લખી દઈએ કે લેડ નાઇટ્રેટને ઉષ્મા આપતા નિપજ તરીકે લેડ ઓક્સાઇડ, અલ્પવિરામ નાઇટ્રોજન ડાયોક્સાઇડ અને ઓક્સિજન મળે છે. આમ આ વિઘટનની પ્રક્રિયા છે તે સેક્શન C માં 3 માર્ક્સમાં પૂછાઈ શકે એવી છે. તો સિમ્પલ છે, પહેલાં એની વ્યાખ્યા લખી દેવાની, ત્યારબાદ 3 સમીકરણો લખી તેનું વર્ણન લખી દેવાનું. અને આ ત્રણે ત્રણ પ્રક્રિયાઓની અંદર આપણે જોઈ શકીએ છીએ પ્રક્રિયક તરીકે એક જ છે, જ્યારે નિપજ 2 અથવા તો 2 કરતાં વધારે મળે છે. તો આમ વિઘટનની પ્રક્રિયાને આપણે આ મુજબ સમજી શકીએ છીએ. તો દરેક વિદ્યાર્થી મિત્રો આ વિઘટનની પ્રક્રિયા છે જે ભાગ 7ની અંદર જોઈ, તો હવે ભાગ 8ની અંદર આપણે પાણીનું વિદ્યુત વિભાજન છે તેનો અભ્યાસ કરવાનો છે. તો ભાગ 8 કોઈ જોવાનું ચૂકશો નહીં, એ પણ તમારે બોર્ડની એક્ઝામમાં આવી શકે એવો છે. તો દરેક વિદ્યાર્થી મિત્રો આ વિઘટનની પ્રક્રિયાનો સ્ક્રીનશોટ લઈ લો.